લગેજ રાખવાની જગ્યા છે? પોતાનો લગેજ સંભાળતા શીખો. કદાચ મેડમને સોરીનો મતલબ નહીં ખબર હોય, પણ ઠીક છે, છોકરી છે તો સાંભળી લેવાય. મેં કહ્યું ને હું તમારી સાથે વાત નથી કરી રહી. બટ ફોર્ચ્યુનેટલી તમારે કરવી પડશે મેડમ. તમે ચપ્પલ ખાવાનું પસંદ કરશો કે લાફો? શું? હવે મજા આવશે. હવે જો લક હશે તો આ ફરીથી મળશે. મારા વગર લગ્ન નહીં થાય. કેમ, તું કોઈ શહેનશાહ છે? બાદશાહ છું. શહેરમાં તું આવે તો જલસો. તમે ક્યાંથી છો? અમદાવાદ થી, સુરત થી, બરોડા થી, નવસારી થી, ક્યાંથી? मेरी मम्मी गुजराती है, હા, पापा पंजाबी है. તો તમારા પપ્પા ગુજરાત આયા હતા કે મમ્મી પંજાબ ગયા હતા? દિલના શહેરમાં તું આવે. If you really like her, just go and tell her. એ પહેલા કે એને કોઈ બીજો છોકરો મળી જાય, નહીં તો યાર તું પછતાઈશ. મુંબઈ બંધ. soon to be groom and bride. આસ્થા બહુ સરળ છોકરી છે ને. આ છોકરી જેવી દેખાય છે ને એવી જરાય નથી. તારા નાટક બંધ કર. શું કામ મને હેરાન કરે છે? હું માત્ર એટલું કહું છું કે અર્પણની ફેમિલી છે ને બિચારી બહુ સીધી સાદી છે. હં? આપણી દીકરી સંસ્કૃતિનો સંબંધ પણ તૂટવાના આરે છે. સંસ્કૃતિની સગાઈ નહીં તૂટવા દઉં. હવે તું ખાલી ખેલ જોતી જા કે તે કોને ના પાડી છે. આ ડાઘ હવે તારે જ હટાવવાનો છે કાના. આ લાંછનથી મારી દીકરીને બચાવો. ये कौन है? सुप्रीम कोर्ट पता है? हाँ. ये हमारे घर का सुप्रीम कोर्ट है. दादी दादी. હવે આપણા પરિવારની પ્રતિષ્ઠા બચાવવાની છે અને મમ્મીના વિશ્વાસને જીતવાનું છે. अगर तुम्हें अपने प्यार पे भरोसा है, विश्वास है, तो द्वारकाधीश उसे कभी टूटने नहीं देंगे. મને એવું લાગે છે કે આપણને કોઈ જોઈ રહ્યું છે. અરે ગાંડી, બધા સૂઈ ગયા છે, કોઈ નથી અહીંયા. ના, એક મિનિટ. બોલો દ્વારકાધીશની જય.